હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા। આજે આપણે એક એવું શરબત બનાવી રહ્યા છીએ જે એકદમ ચટપટું છે અને એનું નામ તમે સાંભળશો ને તો તમારા મોઢામાં પણ પાણી આવી જશે। એનું નામ છે લીંબુ જીરા મસાલા। આની સોડા પણ બહુ જ ટેસ્ટી બને છે અને આ સિરપ તમે ઘરે બનાવીને રાખો તો સોડાની મજા ગમે ત્યારે માણી શકો છો। તો આપણે શરૂઆત કરી દઈએ। સૌથી પહેલા આપણે હાફ કપ જીરું લઈશું, એટલે લગભગ 100 ગ્રામ જીરું લેવાનું છે અને એને શેકી લઈશું। જીરુંને બહુ વધારે પ્રમાણમાં નથી શેકવાનો, એટલે કે એનો કલર ચેન્જ ન થવો જોઈએ, પણ જીરું શેકાઈ જવું જોઈએ અને સુગંધ પણ આવવા લાગી છે, એટલે જીરું શેકાઈ ગયું છે। હવે એકાદ મિનિટ માટે આ રીતે હલાવતા રહેવાનું છે, જેથી કરીને પેન ગરમ છે ત્યાં સુધી જીરું શેકાતું રહે। જીરું શેકાઈ ગયું છે, એને ઠંડુ થવા દઈશું। એક પ્લેટમાં લઈ લેવાનું છે। 2 કપ ખાંડ લઈશું, એટલે કે 500 ગ્રામ ખાંડ લેવાની છે। એની સાથે 1.5 કપ પાણી ઉમેરીશું। ખાંડને ઓગળવા દેવાની છે અને ત્યાં સુધી આપણે જીરું ક્રશ કરી લઈશું। જીરું ઠંડુ થઈ ગયું છે, એને મિક્સી જારમાં લઈ લઈશું। 12 થી 15 મરી લેવાના છે। એની સાથે ફુદીનો લઈશું, જે ડ્રાય કરેલો છે। લગભગ 2 ટેબલસ્પૂન જેટલો ફુદીનો લઈશું। 2 ટેબલસ્પૂન સંચર પાવડર ઉમેરીશું। એની સાથે 1 ટેબલસ્પૂન ચાટ મસાલો ઉમેરીશું। હવે આ મિશ્રણને ક્રશ કરી લેવાનું છે। મસાલો તૈયાર થઈ ગયો છે, લીંબુ જીરા મસાલા। આ જે જીરા મસાલા છે ને એ આ મસાલો છે। આનો સ્વાદ બહુ જ સરસ આવશે। અત્યારે આ તૈયાર કરેલો બધો જ મસાલો આપણે ચાસણીમાં ઉમેરી દઈશું। જો ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે, એકદમ ચટાકેદાર મસાલો તૈયાર થયો છે। બધો જ મસાલો અત્યારે આપણે આમાં ઉમેરી દઈશું। જુઓ, હવે ચાસણી તૈયાર થઈ કે નહીં એ તારથી તો જોઈ જ શકાય છે, એના સિવાય કઈ રીતે જોવાનું? તો તમે જ્યારે આ રીતે મિશ્રણ લેશો ને ચમચામાં, ત્યારે છે ને પહેલાં સૌથી વધારે ફાસ્ટ પડી જશે અને પછી ધીમે ધીમે પડવા લાગશે। તમે જોઈ શકો છો કે ચાસણી તૈયાર થઈ ગઈ છે। તો લીંબુ જીરા શરબત તૈયાર થઈ ગયું છે, પણ હજી લીંબુ નાખવાનું બાકી છે। પણ લીંબુ ક્યારે નાખવાનું? કે આ મિશ્રણ ઠંડુ પડે ને પછી જ નાખવાનું છે। તો હવે આપણે આ ચાસણી છે એને ઠંડી થવા દઈશું અને પછી એમાં લીંબુ ઉમેરીશું। હવે આ શરબતને ગાળી લઈશું। એકદમ સરસ કલર આવી ગયો છે। લીંબુ મસાલા સિરપ તૈયાર થઈ ગઈ છે અને ગાળી પણ લીધી છે। હવે એને એક બરણીમાં ભરી લઈશું। મેં સિરપ તો બનાવી લીધી છે, પણ એમાંથી શરબત તો બનાવીશું ને આપણે, પણ સોડા જ બનાવીએ તો આપણે લીંબુ મસાલા જીરા સોડા બનાવીશું। તો એનો ટેસ્ટ એટલો સરસ આવશે ને કે તમે ચોક્કસથી બનાવશો। 1/2 કપ લીંબુનો રસ ઉમેરી લઈશું। લીંબુ જીરા મસાલા તૈયાર છે, સર્વ કરી લઈએ। લીંબુ જીરા મસાલા શરબત એકદમ સરસ તૈયાર થઈ ગયું અને એમાંથી આપણે એક સરસ મજાની સોડા પણ તૈયાર કરી લીધી, જીરા સોડા। તો ચોક્કસથી આ વાનગી તમે તમારા ઘરે બનાવજો અને ગરમીમાં તો ખૂબ જ ઉપયોગી છે। તમે બહારથી આવતા હો અને બહુ જ તરસ લાગી હોય તો સોડા નહીં, તમે ખાલી સાદા પાણી સાથે પણ બનાવીને પીશો ને તો પણ બહુ જ મજા પડી જશે। તો ચોક્કસથી બનાવજો। બીજી નવી રેસીપી સાથે ફરી મળીશું, ત્યાં સુધી બાય બાય।